મિત્રો, ધોળકા ખેડા હાઈવે પર પથાપુરા ગામે જવાના રસ્તા પર પથાપુરાથી આશરે 2 કિલોમીટરના અંતરે કલોલિયા હનુમાનજીનું મંદિર આવેલું છે। ત્યાંથી આશરે 100 મીટરના અંતરે બાપા સીતારામનો આશ્રમ આવેલ છે। આ આશ્રમ ધોળકાથી 16 કિલોમીટરના અંતરે, રઢુ ગામથી 9 કિલોમીટરના અંતરે અને ખેડાથી 18 કિલોમીટરના અંતરે આવેલ છે। ખેડા જિલ્લાના ખેડા તાલુકાના કલોલી ગામ ખાતે આવેલા આશ્રમમાં બગદાણાની પ્રતિમા જેવા જ કાળ ભૈરવની છબી તથા ભગવાન શંકરની મૂર્તિ પણ આવેલ છે। અહીં 3 માળની બાપા સીતારામની ષટકોણ આકારની મઢુલી આવેલ છે। બીજા માળ ઉપર બાપા સીતારામની બગદાણા જેવી જ છબી મૂકવામાં આવી છે અને ત્યાંથી લાવેલી અખંડ જ્યોત પણ મૂકેલ છે। ત્યારબાદ ત્રીજા માળ ઉપર રામ, લક્ષ્મણ અને જાનકીની 600 વર્ષ જૂની પ્રતિમા મૂકેલ છે। પ્રથમ માળમાં અતિથિઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે। બગદાણા જેવું ધ્યાન મંદિર અહીં બનાવવામાં આવ્યું છે, જેમાં બાપા સીતારામની છબી છે। તેની બાજુની કુટીરમાં નવદુર્ગા દેવીઓને સ્થાપિત કરવામાં આવેલ છે। આ આશ્રમના ટ્રસ્ટી હસમુખભાઈ છે। તેમના કહેવા મુજબ અહીં રહેવા માટે, જમવા માટે કે આરામ કરવા માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। કોઈ પણ જાતનો ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી। જો તમે કલોલિયા હનુમાનજીના દર્શન માટે આવો તો આ બાપા સીતારામના આશ્રમમાં જરૂર આવજો। મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।